એક તરફ જ્યાં 9 જૂને પીએમ મોદી શપથ ગ્રહણ કરે તેવા સમાચાર છે, ત્યારે આ સમારોહમાં હવે શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિતના પાડોશી દેશના મોટા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. 4 જૂન એટલે કે મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં એનડીએ સરકારને 292 તો ઇન્ડિયા બ્લોકને 234 સીટો મળી. હવે સર્વાનુમતે એનડીએ ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ પીએમ મોદી 9 જૂને વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. આ શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, નેપાળ અને મોરિશિયસના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થઈ શકે છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહના કાર્યાલયના મીડિયા વિભાગે જણાવ્યું કે પીએમ મોદીએ તેમને આ સમારોહ માટે આમંત્રિત કર્યા છે અને વિક્રમસિંહે પણ આમંત્રણનો સ્વીકાર કરી પીએમ મોદીને જીત માટે મુબારકબાદી આપી છે. સૂત્રો અનુસાર પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ વાત કરી તેમને આમંત્રણ આપ્યું છે. આ સાથે જ નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગે અને મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથને પણ આમંત્રિત કરવામાં આવશે.